ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ફાગણ માસના સુદ પક્ષની એકાદશી, આમલકી એકાદશી કે રંગભરી એકાદશીની વ્રત કથા, પૂજા વિધિ, પાળા અને મહાત્મ્ય વિશે તથા આ દિવસે કરવાના ઉપાય પણ જાણીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય, શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. ફાગણ માસના સુદ પક્ષની એકાદશી કે જેને આમલકી એકાદશી કહેવાય છે તો તેનું ઘણું મહત્વ છે. આમલકી એકાદશી ફાગણ માસની સૌ પ્રથમ આવતી એકાદશી છે. જે ભક્તો બધી એકાદશી નથી કરી શકતા તેઓ દેવ ઉઠી એકાદશી અને દેવશયની એકાદશી જરૂર કરે. તેમાં પણ આ આમલકી એકાદશી સર્વ પાપોને હરનારી છે. આ એકાદશી જે કરે છે તેને અશ્વમેધ યજ્ઞનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. જેમાં આ એકાદશીમાં આમળાના વૃક્ષની પૂજા થાય છે, કારણ કે આ એકાદશીમાં આમળાનું ઘણું મહત્વ છે. આમળાનું વૃક્ષ ત્યારે ઉત્પન્ન થયું છે જ્યારે આ સૃષ્ટિની રચના થઈ, ત્યારે પિતા બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, સાથે સાથે આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ. માટે પુરાણ કાળનું આ અતિ પવિત્ર વૃક્ષ છે. જેમ આપણે તુલસી માતાની પૂજા કરીએ, પીપળાના વૃક્ષની પૂજા કરીએ, એવી જ રીતે આ આમળાના વૃક્ષનું પણ પૂજનીય છે. કારણ કે આમળાના વૃક્ષમાં શ્રી લક્ષ્મી નારાયણ દેવનો વાસ રહે છે અને આમળાનું વૃક્ષ આમળા એ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ લાભકારી છે, સ્વાસ્થ્ય પ્રદાન કરનારું છે. આ આમલકી એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તેને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. આ એકાદશી સમસ્ત યજ્ઞો કર્યાનું ફળ પ્રાપ્ત કરાવનારી છે. પુરાણોમાં ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું છે કે જે પ્રાણી સ્વર્ગની મોક્ષની કામના કરતું હોય તે આમલકી એકાદશી જરૂર કરે. સર્વશ્રેષ્ઠ વ્રત છે. એવી માન્યતા છે કે આમલકી એકાદશીના દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે શ્રી નારાયણના નાભીમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીએ તપસ્યા દ્વારા શ્રી હરિનારાયણને પ્રસન્ન કર્યા. પ્રભુ પ્રગટ થયા. આ જોઈને બ્રહ્માજી ભાવ વિભોર થઈ ગયા. તેમની આંખમાંથી અશ્રુ વહ્યા જે આ ધરતી લોક પર પડ્યા. તેમાંથી ઉગ્યું આમળાનું વૃક્ષ. માટે આ આમળાનું વૃક્ષ દેવતુલ્ય કહેવાય છે. કહેવાય છે કે દેવતા, દાનવ, ગાંધર્વ, યક્ષ, નાગ, ઋષિઓને બ્રહ્માજીએ જન્મ આપ્યો. જ્યારે દેવતાઓએ જોયું કે ધરતી લોક પર આ વૃક્ષ સાનું છે ત્યારે તેઓ વિસ્મય પામ્યા. ત્યારે આકાશવાણી દ્વારા કહેવામાં આવ્યું કે હે મહર્ષિઓ, હે દેવતાઓ, આ સર્વશ્રેષ્ઠ આમલકીનું વૃક્ષ છે, આમળાનું વૃક્ષ છે. ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તેના સ્મરણ માત્રથી જ ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. આ ફળ સ્પર્શ કરવાથી 2 ગણું ફળનું પ્રાપ્તિ થાય છે અને આ ફળને આરોગવાથી એટલે કે ખાવાથી 3 ગણા ફળની પ્રાપ્તિ થાય છે. કારણ કે આ વૃક્ષના મૂળમાં શ્રી હરિનારાયણનો વાસ છે, ઉપર બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં શાખામાં શ્રી રુદ્રનો વાસ છે, મુનિગણોનો વાસ છે, ડાળીઓમાં દેવતાઓનો વાસ છે અને પત્તામાં વસુઓનો વાસ છે અને ફૂલોમાં મરુદગણનો વાસ છે. સમસ્ત પ્રજાપતિનો વાસ છે તેના ફળમાં. માટે આમળાનું સેવન, પૂજન આજના દિવસે અવશ્ય કરવું જોઈએ. એકાદશીના દિવસે આમળાના વૃક્ષનું પૂજન અવશ્ય કરવું જોઈએ. ભગવાન નારાયણની પૂજા અર્ચના કર્યા પછી વ્રત કથા સાંભળવી જોઈએ. હવે આપણે સાંભળીએ આમલકી એકાદશીની વ્રત કથા. આ એકાદશીની કથા બ્રહ્મર્ષિ વશિષ્ઠ ઋષિએ માંધાતા નામના રાજાને કહી હતી. મહાપાપનો નાશ કરનાર, મોક્ષ આપનાર અને હજારો ગૌદાનના પુણ્યનો લાભ આપનાર આ વ્રતનો મહિમા એવો છે કે જીવ હિંસા કરનાર પારધી પણ એનાથી પાપ મુક્ત થઈ
મુક્તિ પામ્યો હતો એમ પંડિતો કહે છે. વૈદિક નામના એક સુખીને સુંદર શહેરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારે વર્ણ આનંદથી રહી પોતાના ધર્મનું પાલન કરતા હતા. ત્યાં કોઈ પાપી, અધર્મી કે નાસ્તિક વસતો ન હતો. ત્યાં ધર્મિષ્ઠ, વિદ્વાન, બળવાન અને સદાચારી એવો ચૈત્રરથ નામનો એક સોમવંશી રાજા રાજ્ય કરતો હતો. એના રાજમાં કોઈ લોભી કે નિર્ધન ન હતું. વરસાદ સારો હતો, કદી દુકાળ પડતો નહીં, તીડનો ઉપદ્રવ થતો નહીં. પ્રજા સર્વ સ્વાતે સુખી, સંતોષી, નિરોગી અને આબાદી હતી. રાજા તેમજ રૈયત બંને ધર્મિષ્ઠ અને વિષ્ણુ ભક્ત હતા. સુદ તથા વદ બંને પખવાડિયાની એકાદશીના વ્રત સઘળા કરતા હતા. આમ વર્ષોના વર્ષ પસાર થઈ ગયા. પછી ફાગણ માસની પુણ્યકારી આમલકી એકાદશી આવી. એ દિવસે બાળક, જુવાન, વૃદ્ધ તમામ નગરજનોએ વ્રત કરી ઉપવાસ કર્યો. રાજાએ નદીમાં સ્નાન કરી દેવાલયમાં જઈ જળથી ભરેલા ઘડામાં 5 રત્નો અને સુગંધિત ચંદન નાખી તેની સ્થાપના કરી. તેની પાસે છત્રી, પગરખા તથા દીવા રાખી ઘડા ઉપર પરશુરામની સ્થાપના કરી. આમળાના વૃક્ષની પૂજા અર્ચના કરી. રેણુકાનો વધ કરનાર અને પૃથ્વીને 21 વખત નક્ષત્રી બનાવનાર સાક્ષાત ભગવાનના અવતાર સમા પરશુરામની સ્તુતિ કરી. પછી સગડાએ આખી રાત ત્યાં જાગરણ કર્યું. એ વખતે ત્યાં અચાનક એક શિકારી આવી પહોંચ્યો. તે બહુ ભૂખ્યો હતો. કુટુંબના પોષણ માટે મારીને ખભે ઉપાડેલા પ્રાણીઓના ભારથી તે થાકી ગયો હતો. તેણે ત્યાં માણસોને જાગરણ કરતા અને દીવાઓ સળગાવતા જોયા. તેને નવાઈ પામી. પીઠ પરથી ભાર ઉતારી ત્યાં જ થાક ખાવા બેઠો. ત્યાં વિષ્ણુ ભગવાનની કથા, તેનું મહાત્મય વંચાયા. તે સાંભળવાનો તેને લાભ મળ્યો. આમ તેની આખી રાત ત્યાં જ બધાની સાથે ભૂખ્યા પેટે જ જાગરણ કરવામાં નીકળી ગઈ. સવાર પડતા સૌને ઘરે ગયા એટલે તે પણ પોતાના ઘરે ગયો. પ્રેમથી ભોજન કર્યું. પછી ઘણા વર્ષે એ મરણ પામ્યો. એકાદશીની વ્રતના પુણ્ય પ્રભાવે તે જયંત નગરીના વિદરથ નામના રાજાને ત્યાં જન્મ્યો. તેનું નામ વસુરથ પડ્યું. તેણે નીડર બની સુખ સમૃદ્ધિથી ભરપૂર 10,000 ગામોવાળું મહાન રાજ્ય ભોગવ્યું. તે સૂર્ય જેવો તેજસ્વી, ચંદ્ર જેવો કાંતિમાન, વિષ્ણુ જેવો પરાક્રમી, પૃથ્વી જેવો ક્ષમાશીલ, ધર્મપારાયણ અને સત્યવાદી પ્રજાપાલક થયો. તે યજ્ઞ કરતો અને દાન પુણ્ય કરતો. કમનસીબે એકવાર તે શિકારેથી પાછા ફરતા માર્ગ ભૂલી જવાથી તે ભૂલો પડી ગયો. અત્યંત થાકથી ને ભૂખ લાગવાથી તે ઘોર વનમાં એકલો ઝાડ નીચે માથા તળે હાથ રાખીને સૂઈ ગયો. થોડા વખત પછી પર્વતમાં રહેનારા મલેચ્છો તેની પાસે આવ્યા. તે રાજાના દુશ્મનો હતા. તેમના ત્રાસમાંથી પ્રજાનું રક્ષણ કરવા તેને તેમના કંઈક સગાવાલાઓને મારી નાખ્યા હતા. તેનું વેર વેળવા એ મલેચ્છોએ તેને ચોમેરથી ઘેરી લીધા અને જાત જાતના આયુધો વડે તેને મારવા લાગ્યા. છતાં કોણ જાણે કેમ દુશ્મનોના હાથ થાકી ગયા, પરંતુ રાજાના શરીરે કંઈ ઈજા ન થઈ. ત્યારે તેઓ લાચાર બની ગયા. એ વેળા રાજાના શરીરમાંથી એક ખૂબસૂરત સ્ત્રી નીકળી. તેને અવલૌકિક વસ્ત્રાભૂષણો પહેરેલા હતા. તેની લાલચોળ આંખોમાંથી આગના અંગારા ઝરતા હતા. હાથમાં કાળચક્ર લઈ બહાર પડેલી સાક્ષાત ચંડિકા સમી એ શક્તિએ તમામ મલેચ્છોના શિર ધડથી અલગ કરી દીધા. જ્યારે રાજા જાગ્યો અને આ દ્રશ્ય જોયું ત્યારે તેને માથું નમાવીને આંખો મીચી અને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી. પોતાનું આ રીતે રક્ષણ કરનાર કોણ હશે એમ એ વિચાર કરતો હતો. ત્યાં આકાશવાણી થઈ કે હે રાજા, તારા દુશ્મનોનો નાશ કરનાર સાક્ષાત નારાયણ ભગવાનની માયા છે. એ પછી રાજા વનમાંથી શહેરમાં આવ્યો અને ઇન્દ્રની પેઠે આ લોકનું રાજ્ય ભોગવી અંતે દેવલોકને વિશે ગયો.
આમ આ એકાદશીનું વ્રત કરનાર ગમે તેવા મહાન પાપોમાંથી મુક્તિ મેળવી અને વિષ્ણુ લોકમાં જાય છે. એકાદશી એ ભગવાન શ્રી હરિનારાયણને અત્યંત પ્રિય છે. એમાં પણ ખાસ કરીને ફાગણ માસની એકાદશી સર્વ પાપોને નષ્ટ કરનારી છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે સવારે સ્નાન આદિથી પરવારીને નિવૃત્ત થઈને આપણા ઘરના મંદિરમાં જે ઠાકોરજી લાલજી ભગવાનનું જે કોઈ પણ સ્વરૂપ હોય તેની પૂજા કરવી જોઈએ. જેમાં ભગવાન શ્રી કૃષ્ણનો પંચામૃતથી સ્નાન કરાવાય છે, સુંદર શૃંગાર કરવામાં આવે છે અને પ્રભુને ગંગાજળ અથવા યમુના જળથી અભિષેક થાય છે. ભગવાનને પુષ્પ, ધૂપ, અગરબત્તી, ફળ, ફૂલ અર્પિત કરીને પૂજા થાય છે. આપણી ક્ષમતા અનુસાર આપણે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. વ્રત હંમેશા ભાવથી પ્રેમથી કરવું જોઈએ. આ એકાદશીનું એટલું મહાત્મય છે કે જો ઘરમાં કોઈ મરી ગયું હોય તો ઘરમાં સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીનું વ્રત આપણને પવિત્ર કરનારું છે. આ એકાદશીનું વ્રત મનમાં સંકલ્પ કર્યો હોય એ રીતે અવશ્ય કરવું જોઈએ. પ્રભુ શક્તિ આપે એ રીતે વ્રત રાખવું જોઈએ. પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનાર તથા આ લોકને પરલોકને સાર્થક કરનાર આ શુભ વ્રત છે. સવાર સાંજ માતા તુલસીજીની પૂજા કરવી જોઈએ. પીપળે પાણી ચડાવવું જોઈએ. ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ. આખો દિવસ બની શકે તેટલી વાર પ્રભુ ભજન કરવું જોઈએ. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. બની શકે તેટલી વાર મંત્રનો જાપ કરવો, ગીતાજીનો પાઠ કરવો, કથા વાર્તા સાંભળવી તો મન નિરોગી રહે છે. ભગવાન નારાયણની પૂજા અર્ચના કર્યા પછી વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો. તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલ પર પહેલીવાર તમે જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.